Hello, everybody. This is Farida Bharmal here. By profession, I'm a counselor, a graphologist, and life coach. I'm just waiting for people to join in, and then we'll be starting our session Friday with Farida. And I'll be joined with somebody really amazing. Okay, so just wait for a while. I am going to, sort of invite her in. At the same time, all of you have joined in. Thank you so much for joining in. So, please do let me know where you guys are from in the comments below. Just let me know where you guys are from, and I would love to I would love to know where you all are joining me from. Okay, at the same time, I just wanted to know today's session is especially for a hifz. It's a certain type of session which is for hifz, which is hifzul Quran. અને આ સેશન મોસ્ટલી લિસાનુદ દાવતમાં થશે. ઓકે, અને એના વાસ્તે આઈ હેવ કોલ્ડ ઇન અ હિફ્સ કાઉન્સિલર. હવે હિફ્સ કાઉન્સિલરમાં સલમાબેન જે છે, શી ઇઝ આઈ હેવ નોન હર, કેમ કે મારા બચ્ચાઓની કાઉન્સેલિંગ મેં એના પાસથી કરાવેલી છે. ઓકે, યા there are a lot of people who are talking about it. Yes, okay, from Gujarat and so on and so forth. So what I was wanting to say is કે મોસ્ટલી આજનો સેશન આપણે લિસાનો દાવતમાં કરશું. અને જે બેન છે જેને ઇન્વાઇટ કીધા છે એનું નામ સલમા બેન છે. ઓફકોર્સ શી વિલ બી ટોકિંગ મોર એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ herself. પણ મને ઘણું ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે અગર આપણે કંઈ કરી રહ્યા છે અને એ કાઉન્સેલિંગ કરે છે, શી ઇઝ અ હિપ્સ કાઉન્સેલર. એન્ડ ઇટ્સ વેરી નેસેસરી ગાઈઝ. મેં મારા બચ્ચાઓમાં ચેન્જ જોયેલું છે, કેમ કે મેં આ કીધેલું છે એમના સાથે, એન્ડ ડેફિનેટલી આઈ વોન્ટ ટુ ફોલો ઇટ થ્રુ એઝ વેલ. તો મને થયું કે શું કામ નહીં મેં એને પોતે આ લાઈવના અંદર ઇન્વાઇટ કરું. શી ઇઝ ઓલરેડી હિયર એન્ડ હર ઇન, તાકે આપણે થોડું સમજી શકીએ કે કાઉન્સેલિંગ શું છે, કઈ રીતે કરી શકાય છે, અને એને આગળ વધાવીએ. ઓકે, તો ટોપિકને આગળ વધાવીએ એ રીતે. હાય સલમાબેન. Hi, Farida. Welcome, sir. Fine, Alhamdulillah. Okay, just a little, I just wanted to ask everybody here, whoever has joined in, जे भी आप हमने ज्वाइन कीधु छे, just let me know अगर आप हमने सुनी सको छो. If you are able to hear us, just give us a thumbs up or just say yes, anything. तो हमने समझ में आवશે કે हाँ आप हमने सुनी सको छो. Just let me know अगर आप हमने सुनी सको छो. Give me a yes or a thumbs up. Okay. Salma Ben, thank you so much for coming live with me on a Friday. Thank you so much for inviting me. You are most welcome. You are most welcome. And it was a very short notice, but I really love that. Thank you, everybody, whoever has said yes. Thank you so much. I really appreciate it. I really do appreciate it. Salma Ben, I'm not going to take too much of the time because I really want કે તમે हमने વધારે વાત કરો, કે તમે બરાબર થી અમને સમજાવો કે શું કરો છો. So I know કે તમે હિપ્સ કાઉન્સેલર છો, CBT પ્રેક્ટિશનર છો. CBT is cognitive behavior therapy. બરાબર છે? Correct. હવે I'm going to push the ball at your field. તમારી તરફ નાખું છું. Introduce yourself to our audience, please. Okay. મારું નામ જેમ આપ સગલાને ખબર છે સલમા છે, અને ફરીદાબેને જેમ ઇન્ટ્રોડક્શન આપું કે હિપ્સ કાઉન્સિલર છું. તો હવે એમ ક્વેશ્ચન હશે કે શું કામ હિપ્સ કાઉન્સિલર, બરાબર છે? તો હવે થયું શું કે મને ઘણું જ વધારે શોખ હતો કાઉન્સિલિંગનો ઘણા વખતથી. મારો સ્કૂલ કમ્પ્લીટ થયું પછી મેં કોલેજ જોઈન કીધું અને મને ઘણું હતું કે મેં કાઉન્સિલિંગ કરું. મગર ભૂ સાહેબામાં અરજ થઈ હતી માસ્ટર્સ કરવાની, તો ભૂ સાહેબે કીધું કે તમે ક્લિનિકલ કાઉન્સિલિંગ ના કરજો, એમ ક્લિનિકલ ફિલ્ડમાં ના જાજો એમ. પછી આઈ ડ્રોપ ધ ઓપ્શન. પછી મેં મારું હિપ્સ કમ્પ્લીટ કીધું અને મેં બચ્ચાઓનું સુનતી હતી જે વખત, તો ઓલમોસ્ટ 2-3 years મેં ફરજંદોનું સુનું સ્ટુડન્ટ્સનું. તો મને એમ ફીલ થયું કે ઘણા બધા ઇશ્યુઝ બચ્ચાઓ અને પેરેન્ટ્સ ફેસ કરી રહ્યા છે હિપ્સના અંદર, કે એ લોકોને એક પ્રોસેસ નથી મળતું કે એ લોકો કઈ તરહ હિપ્સ કરે. એક હિપ્સના અંદર ઘણી વખત આપણે લેક કરીએ છીએ નોલેજ કે શું પ્રોસેસથી કઈ તરીકાથી આપણે હિપ્સ કરવું જોઈએ, રાઈટ શું છે, રોંગ શું છે,
ઘણી બધી ચીજો હતી. પછી સ્ટ્રેસ આવે છે, નેગેટિવિટી આવે છે, એન્ઝાઇટી આવે છે ફરજંદોને. પછી ફરજંદ અને પેરેન્ટ્સના રિલેશન્સના અંદર બી ઘણા બધા ઇશ્યુઝ આવે છે. સલમાબેન, થોડું જોરથી બોલશો આપ, કેમ કે મને લાગે છે કે અવાજ આવાજ નહીં થોડો આવતો? કમ આવે છે. થોડું જોરથી બોલીએ. ઓકે. તો એટલે મને એમ ફીલ થયું જ્યારે મેં ફરજંદો સુનતી હતી કે ઘણા બધા ઇશ્યુઝ પેરેન્ટ્સ ફેસ કરી રહ્યા છે ફરજંદોને લઈને. અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ્સ આવી રહી છે, કેમ કે પેરેન્ટ્સને એમ લાગે છે કે ફરજંદો કરી નથી રહ્યા, અપ ટુ ડેટ પ્રોગ્રેસ નથી આવી રહ્યું, યા ફરજંદો કરી રહ્યા છે, ઘણી મહેનત કરે છે, મગર એટ ધ એન્ડ ઓફ ધ ડે રિઝલ્ટ નથી મળતું. તો કહી ના કહી હવે આવે છે? મેં ઘણી જોરથી બોલી રહી છું. કહી ના કહી ઘણા બધા અનસોલ્વ પ્રોબ્લેમ્સ હતા કે હવે એમ છે ને કે આપણે હિપ્સ કરી રહ્યા છે, મગર હવે આપની કન્ડિશન કોણ સમજશે? કોઈ હોતું નથી સમજવા વાસ્તે. તો પછી મને એમ થયું કે આપણે અગર હિપ્સ કાઉન્સિલિંગ શરૂ કરીએ અને પેરેન્ટ્સ સાથે અને ફરજંદો સાથે ઇન્ટરેક્ટ કરીએ, લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરીએ, તો ઘણું વધારે બેનિફિશિયલ રહેશે એમ. Perfect. I think that તો was really required. It's the need of the hour. કેમ કે મને ખબર છે કે પેરેન્ટ્સ ને એમ છે કે હા હમા બચ્ચાઓ હિપ્સ કરે, બચ્ચાઓને બી એમ છે કે હિપ્સ કરે, બધા હિપ્સ બટ કરે, એના અંદર ઘણી બધી વસ્તુઓ ઘણી બધી આવે છે વસ્તુઓ છે. which you are very બરાબર. much aware of. અને I really want to talk about this. મારો નેક્સ્ટ સવાલ એ જ છે કે પહેલા તો તમે પણ હાફિઝ છો. Am I right on that? જી Yes. જી જી તો મને યસ એમ પૂછવું છે તમારી પહેલા, તમે બીકોઝ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફીલ સો મચ, કે તમારી જ્યારે હિવ્સ જર્ની હતી તમારી ખુદની પોતાની, એને કેટલો વખત લાગો, એ જર્નીમાં તમે ચેલેન્જીસ ફેસ કીધા જ હશે. ઓફકોર્સ ઇટ્સ અ વેરી બિગ થિંગ. આઈ થિંક ઇટ્સ અ વેરી બિગ થિંગ. આઈ મીન તમને ઘણી મુબારક થાય. એન્ડ ફોર અસ તમે અમારા વાસ્તે આયા છો એ વાતનું બી મેં ઘણું શુકર કરું છું. સો ચેલેન્જીસ જે તમે ફેસ કીધા, વન. અને સેકન્ડ કે દેખો ચેલેન્જીસ તો હોય જ છે ડેફિનેટલી, પણ એના સાથે બ્લેસિંગ્સ બી ઘણી હોય છે, બરાબર? તો આ બંને વસ્તુ જે આપીએ હમણાં લગ એક્સપિરિયન્સ કીધી છે, પ્લીઝ અમને એ બારામાં પણ બતાવ્યા. ઓકે. તો પહેલે તો મેં જેવારે હિપ્સ સ્ટાર્ટ કીધું તો મને ઇન્ટરેસ્ટ નહોતો હિપ્સ કરવાના અંદર. મારા મમ્મીએ કીધું કે તમે એટલીસ્ટ જુઝ અમ્મા તો બી કમ્પ્લીટ કરો. તો જુઝ અમ્મા મેં કમ્પ્લીટ કીધું. પછી ઇવેન્ચ્યુઅલી હવે મારી કોલેજ લાઈફ હતી તો સાથે સાથે મેં સ્ટાર્ટ કીધું કે કે મારા પાસે મુસાઈદ મતલબ જે જનાબ હતા એ ઘણા ફાઇન હતા અને ઓલવેઝ મોટિવેટ સર્ચ કે નહીં તમે કરો, તમે કરી શકો છો એમ. તો એમ મારી સ્ટાર્ટ થઈ. કોલેજ સાથે મેં કરતી હતી. થર્ડ યરમાં જેવારે મેં હતી ત્યારે 6 to 7 મંથ્સનું બ્રેક આવી ગયું હતું ટોટલ. એના પછી મેં ફૂલ ઓન એટલે 2 વર્ષનો બ્રેક લઈને કમ્પ્લીટ કીધું હિવ્સ. અને શાદી પછી મારો ઇખ્તેબાર કમ્પ્લીટ થયો એમ હિવ્સનો. ચેલેન્જીસ તો ઘણા ફેસ થતા હતા, કેમ કે મને એક ડર ઘણું હતું. એટલે ઇખ્તેબાર ફિયર જે મોસ્ટ કોમન છે સગલાના અંદર, કે આપણે સ્ક્રીનના સામે જનાબને સુનાવવાનું છે તો મેં કંઈ બોલી જ ના શકું. એટલે હું બિસ્મિલ્લાહ જ નહોતી બોલી શકતી. તો થયું શું કે તે ટાઈમ પર તો મને સમજ નહોતી પડતી કે શું કામ મારા સાથે એમ થઈ રહ્યો છે. બસ એક ઇખ્તેબાર ફિયર હતું. ઇખ્તેબારના નામથી જ મને ડર લાગે. પછી જેવારે મેં હમણાં રિવાઇન્ડ કરું છું મારી જર્નીને, તો મને હમણાં સમજ પડી કે શું કામ મેં એટલી ડરતી હતી. હિવ્સ ઇખ્તેબારના નામથી મેં શું કામ એટલું ડરતી હતી એ મને હમણાં સમજ પડે છે. બીકોઝ શું હતું કે જુઝ અમ્મા અને સનાઉલ્લા મારું એક વખતમાં ક્લિયર થઈ ગયું હતું. અને સના સાની અને સના સાલિસને મને 3 અટેમ્પ્ટમાં ક્લિયર થયું. તો એ જર્ની મેં જોઉં છું તો મને એમ સમજ પડે છે કે સના ઉલાના ટાઈમ પર અને જુઝ અમ્માના ટાઈમ પર મારા જે મુસાઈદ હતા એનું મને ઘણો વધારે સપોર્ટ હતો. એ મેન્ટલી સપોર્ટ હતો અને એક બોન્ડિંગ હતી, સમજા? તો એટલે એક કનેક્શન હોય છે ટીચર સાથે, આપણા મેન્ટોર સાથે જે કનેક્શન હોય છે, એ કનેક્શન મારું એ મારા જનાબ સાથે હતું. તો મેં વધારે કંઈ સોચતી નહોતી ઇખ્તેબારના બારામાં. પછી મારા જેવારે મુસાઈદ બદલાયા તો મુસાઈદના અંદર ઘણો ફરક પડી ગયો. તો જેના સબબ મને મેન્ટલ પ્રેશર ઘણું રહેતું હતું. એ મેં જે હમણાં સમજી, તે ટાઈમ પર તો નહોતી સમજતી એમ. તો આ ચેલેન્જ હતું કે મને જે વાર ઇખ્તેબાર ના ક્લિયર થાય તો એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાઉં. એટલે ઘણું રોઉં. અને એટલે આખું પછી ફ્રસ્ટ્રેશન કાં નીકળે કે ઘરે અમ્મી ઉપર, ભાઈઓ ઉપર એમ. તો ફ્રસ્ટ્રેટિંગ ચીજ એ જ હતી કે ભાઈ આપણે ઇતની મહેનત કરીએ છીએ અને મેં શું કામ નહીં પડી શકતી સામને. મેં ઇતની મહેનત કરીને જાઉં છું. નીંદમાં બી મેં કુરાનની આયત આપણા આંખોના સામે આવે છે તો બી મેં શું કામ નહીં પડી શકતી. તો એ ઘણું વધારે ફ્રસ્ટ્રેટિંગ રહેતું હતું. અને આઈ મીન સગલા વાસ્તે હોય છે.
બ્લેસિંગ્સ ની આપ વાત કરો છો તો બ્લેસિંગ્સ તો મને ખુદાનો શુક્ર એટલે હર વર્ષ મોલાના કદમ મુસીન નસીબ થઈ પૂરા 5 વર્ષના જર્નીમાં 2 વખત જિયાફત નસીબ થઈ રૂબરૂ મોલા પાસે અરજ કરવાનો મોકે મિલો કે મોલા મેં પૂરા હિફ્સ કરું છું અને ઇતના સિપારા કમ્પ્લીટ થયા છે પછી મોલાના સાથે એવરી યર અશરા નસીબ થયા ફોરેનમાં હોય તો ફોરેનમાં બી નસીબ થયા સગલા કરતા મોટી વાત કે રમઝાન કરબલામાં નસીબ થયા એ સગલા કરતા વધારે મોટી બ્લેસિંગ્સ હતી મારા વાસ્તે મારા આખા હિફ જર્નીમાં કે મેં એટલે મારા કોઈ વખત મેં સપનામાં બી હું તો સોચું કે કરબલા એ બી આખા રમઝાન એમ તો એ સગલા કરતા મોટી બ્લેસિંગ હતી અને લાસ્ટ કે નિકાહ થયા મોલાના હાથ પર એમ તો એ આ બ્લેસિંગ્સ એમ હતી અલ્હમ્દુલિલ્લાહ એકદમ જ ફાઇન યુ નો ધ વે તમે આખું યુ નો નકશો તમે ચિતારીને બતાવો દેટ્સ અમેઝિંગ હવે મારો સવાલ એમ છે કે તમે કીધું કે ફિયોર આવી જાય છે યુ નો જીવાડે આપણે ઇક્તબાર આપીએ છીએ યા પછી મુસાહિદને સુનાવીએ છીએ ઓફકોર્સ આઈ થિંક મુસાહિદ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એ અગર તમને મોટિવેટ કરે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડલી તમારી ફેમિલી તમારું એન્વિરોન્મેન્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ છે થર્ડલી મને કાઉન્સેલિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ લાગે છે બીકોઝ આઈ એમ અ જી કાઉન્સેલર ઘણું માય સેલ્ફ જરૂરી આઈ નો ધ કાઇન્ડ છે ઓફ things which you go through. Should we, you know, very, very briefly, મેં સગલાને એમ કહીશ કે કાઉન્સેલિંગ શું છે કે ઇમોશનલ સપોર્ટ છે ઓકે એકદમ જ જી વેરી ઇન વેરી શોર્ટ ઇમોશનલ સપોર્ટ છે અને અલગ અલગ તરહના કાઉન્સેલર્સ હોય છે ઓકે જી ધ બ્યુટી ઇઝ that we have a hips counselor. Take advantage as much as possible, my friends. I'm telling you, it's very important. Tamaru emotional support, our journey, because the journey is not a short one, am I right? ઘણી યસ લાંબી જર્ની છે એના ઘણી વાસ્તે લંબી તમને સપોર્ટ જોઈશે તો બેનનું જે આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર હિપ્સ વિચ કાઉન્સેલિંગ ઇઝ સલમાબેન હિબ્સ હિપ્સ કાઉન્સેલિંગ બાય સલમા કપાસી એસ કપાસી ઓકે મારા પેજના ઉપર બી મેં મેન્શન કીધું છે મેં વારંવાર મેન્શન કરીશ પ્લીઝ એના પેજને ફોલો કરી લઈએ સાબ ઓકે તો આપને ખબર પડી જશે અને આપ એના સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો રાઈટ સલમાબેન એ લોકો તમારા સાથે જી જે પણ એ લોકોને ઇશ્યુઝ જરૂર ફેસ થાય છે એ લોકો ડાયરેક્ટ વાત કરી શકે છે યસ હવે સેકન્ડ એક ઇશ્યુ આવ્યું જે વિચ આઈ વોન્ટ ટુ આસ્ક ઇઝ કે તમે મેં દેખેલું છે તમારા પેજ ઉપર કે તમે હિવ્સના ટાઈમ ટેબલ્સ ને સગલું બનાવીને આપો છો એ લોકોને જી બરાબર જી તો એ હાઉ જી ડુ યુ ગો અબાઉટ વિથ ધેટ કે તમે કઈ રીતે એ લોકોને યુ નો હાઉ ડઝ ઇટ હેપન તમે એકવાર જ લઈએ લઉં છો તો પછી તમે હિવ્સ ટાઈમ ટેબલ બનાવીને આપો છો એ લોકોને હજી એક સવાલ મારો એમ છે કે શું બધું મૂકી દઈ બીકોઝ ઘણા લોકોને હિવ્સનો શોખ છે એ મને ખુદને જ છે ચલો ઓકે અને બચ્ચાઓ છે તો બચ્ચાઓને બી છે પણ બચ્ચાઓ સાથે સાથે એડ્યુકેશન કરે છે હમે સાથે સાથે ઘણી એઝ અ હાઉસવાઇફ આપને એમ લાગે છે આપણે ઘરમાં છે આપના શું બરાબર છે છે આપના પાસે બટ રિયલી વી આર નોટ ફ્રી આપને યસ એકચ્યુઅલી એમ ફ્રી નથી ઘણી રિસ્પોન્સિબિલિટીઝ છે સો જી હાઉ ડુ વી ગો અબાઉટ ઇટ અને કેટલો ટાઈમ આપવો જોઈએ યા પછી ઇવન ઇફ આઈ એમ ટેકિંગ અ સ્લો જર્ની ઓકે અગર મેં સ્લો બી કરી રહી હોય તો મેં એને આગળ કઈ રીતે વધાવું એના વાસ્તે પ્લીઝ ગાઈડ કરી હા તો ઓકે મારો સવાલ ઘણા બધા હતા ઓફકોર્સ એક નહોતો સો આઈ લેટ યુ ટેક ધ યુ નો ઓકે સ્ટેજ વન્સ અગેન પેલા આપને એન્ડ જસ્ટ વન શેડ્યુલિંગ નું મોમેન્ટ જ આપ્યું જી એવરીબડી હુઝ જોઈનિંગ ઇન અહलन મસાલા ટુ યુ આપને કોઈ સવાલ હોય તો લખી લઈએ તો હમે પછી આપ લોકોને પૂછી લઈશું સ્ટેજ ઇઝ યોર્સ બેટ ગો અહેડ ઓકે પહેલા આપે જે પૂછ્યું કે શેડ્યુલિંગ નું કે મેં ઘણા બધા શેડ્યુલિંગ પોસ્ટ કીધા તો એ કઈ તરહ હોય છે તો એમ હતું કે શું થાય છે કે શેડ્યુલિંગ હવે આપ મને કહેશો કે બેન મને શેડ્યુલિંગ કરી આપો તો મેં આમ નામ अपने શેડ્યુલિંગ નહીં બનાવી શકું કેમ કે એના અંદર ઘણી બધી ચીજો મેટર કરે છે પહેલે તો એ જ વાત કે આપ કિतना ડિસિપ્લિન છો કે આપ ટાઈમ ટેબલ ને ફોલો કરશો અગર આપ ટાઈમ ટેબલ બનાવી રહ્યા છો તો આપના અંદર એ ક્વોલિટી હોવી જોઈએ કે આપ એને પછી બરાબર પર્ટિક્યુલરલી ફોલો કરો તો પહેલે તો એમ જ કે અગર આપ સેલ્ફ ડિસિપ્લિન્ડ છો કે આપ ટાઈમ ટેબલ ને ફોલો કરો છો તો પછી આપને હેલ્પ કરીએ અને એના અંદર પછી આખો એક સેશન થાય છે કે જેના અંદર આપણે આખું ડિસ્કસ કરશું કે શું ટાઈમ આપને સુટેબલ છે આપ કઈ તરહ કરી શકો છો પછી મેં આપને હેલ્પ કરીશ કે નહીં બેન આ ટાઈમ પર આ કરજો આ ટાઈમ પર આપ આ કરી શકો છો એમ આખું સેશન એના અંદર થાય છે અને પછી આપને શેડ્યુલિંગ મેં બનાવીને પુટ અપ કરું છું અને સેકન્ડ સવાલ કે હાઉસવાઇફ કઈ तरह अपना हिव्स ने मेंटेन करे સાથે સાથે તો અગર આપ હાઉસવાઇફ છો ઓનલી હાઉસવાઇફ છો સાથે આપનું કોઈ બીજું કરિયર ઓપ્શન નથી અને આપ હિવ્સ કરવા ચાહો છો તો પહેલે તો એમ કે આપની પ્રાયોરિટી સેટ કરો કે આપની પ્રાયોરિટી શું છે
अगर आप हाउसवाइफ છો તો હાઉસવાઇફ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી. સેકન્ડ, પછી અગર આપ કુરાન ઓપ્ટ કરી રહ્યા છો તો પછી એને બરાબર ફોલો કરો, એટલે એનું જે પ્રોસેસ છે, એની જે રિસ્પોન્સિબિલિટી લેવાની છે એને બરાબર ફોલો કરો, તો આપ હિફ્ઝને સાથે સાથે કરી શકશો. અને ઘણા લોકો એમ સમજે છે કે આપણે હિફ્ઝ કરી રહ્યા છે તો આપણે સાથે 3-4 ચીજો કરી શકીએ, યા પછી આપણે એઝ અ સાઇડ ઓપ્ટ કરીએ હિફ્ઝને. તો આપણે હિફ્ઝને સાઇડ ઓપ્શન ઓપ્ટ કરી શકે છે, મગર ये ફક્ત ઇનિશિયલ સ્ટેજ પર, એટલે અગર આપ પહેલા સિપારા પર છો, બીજા સિપારા પર છો, યા સનાઉલા તક ભી અગર આપ પહોંચ્યા છો, તિવાર તક આપ કુરાનને સાઇડ ઓપ્શન ઓપ્ટ કરી શકો છો અને સાથે સાથે બીજું કંઈ કરી શકો છો. મગર એઝ સુન એઝ અગર આપ આગળ વધો છો તો પછી આપની પ્રાયોરિટી ફક્ત હિફ્ઝ થઈ જાય છે, કેમ કે આપનું ટાઈમ કન્ઝ્યુમિંગ વધી જાય છે, આપના સિપારાઓ વધે છે, આપનું મુરાજાત વધી જાય છે. તો આપ જેમ જેમ આગળ વધશો એમ આપનું ટાઈમ વધતું જશે. તો મને સગલાને એમ કેવું છે કે અગર આપ હિફ્ઝને ઓપ્ટ કરી રહ્યા છો તો એ આપ એઝ અ ઓપ્શન ના ઓપ્ટ કરીએ, એ આપ એઝ અ પ્રોફેશન જ ઓપ્ટ કરીએ. એમ જેમ આપણે એટલે આપણે કોઈ બી કોર્સ કરીએ છીએ, ગ્રેજ્યુએશન કોર્સ કરીએ છીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન, તો આપનું ફોકસ ફૂલ એ કોર્સના ઉપર હોય છે. એમ જ હિફ્ઝુલ કુરાન બી એક આખો એક કોર્સ છે, તો એને એઝ અ ઓપ્શન ના ઓપ્ટ કરીએ એમ. That's really something. Thank you so much for that, Salama Bin. In fact, I'm writing a lot of, and I'm seeing કે ઘણા ને ઘણા સવાલ બી છે. We'll come to it. હવે બીજો મેં એક સવાલ પૂછી લઉં છું, પછી આપણે 20 સવાલો લઈ લઈએ. ઓકે, જી કે તમે મધર્સને, સ્પેશિયલી મધર્સને જેના બચ્ચાઓ હિફ્ઝ કરી રહ્યા છે, રાઈટ, એને એડવાઇસ શું આપશો? Because there is a lot of things which is going on with the moms also. પહેલા to the comparison કીડા which is there, એ જાન ખાઈ જાય છે. પછી એ લોકોને એમ થાયા કરે છે કે મારું બચ્ચું જલ્દી કાર્ય કરશે, તો સમટાઈમ્સ પ્રેશર બચ્ચાના ઉપર આવી જાય છે. તો અને આપને એમ છે કે મોહબ્બતથી થાય, જે બી થાય આગળ કામ એ મોહબ્બતથી થાય. સો હવે આપ મધર્સના વાસ્તે કઈ રીતે કરશો આપ, કે વોટ શુડ દે ડુ, હાઉ શુડ દે હેલ્પ ધેટ ચિલ્ડ્રન? ઓકે, પહેલે તો ઘણી અચ્છી વાત છે કે આપના ફરજંદો હિફ્ઝ કરી રહ્યા છે. બધા પેરેન્ટ્સને, એટલે હવે તો ઓલમોસ્ટ સગલાને શોખ છે કે મારું બચ્ચું બી હિફ્ઝ કરે. ઓકે, હિફ્ઝ તો થઈ રહ્યું છે, મગર કહા પ્રોબ્લેમ આવી રહી છે કે કમ્યુનિકેશન ગેપ ઘણું છે. શું થાય છે કે પેરેન્ટ્સને એમ લાગે છે કે મારું ફરજંદ કુરાન કરે, બરાબર છે, મગર કહી ના કહી એ ફરજંદ સાથે ઇન્ટરેક્ટ કરતા નથી. ફરજંદની ચોઇસ, ફરજંદનો ઇન્ટરેસ્ટ, ફરજંદના થોટ્સ સમજતા નથી. તો કમ્યુનિકેશન, લેક ઓફ કમ્યુનિકેશનના સબબ જે ઇશ્યુઝ જે આવે છે એ બધા ફરજંદો સાથે ઇશ્યુઝ આવે છે. તો એક એડવાઇસ મેં પેલું એમ કરીશ કે આપ બેઠીને ફરજંદ સાથે કમ્યુનિકેટ કરીએ, વધારેથી વધારે કમ્યુનિકેટ કરીએ, એ લોકોથી ઇમોશનલી અટેચ થઈએ હિફ્ઝના મામલામાં. કેમ કે શું થઈ રહ્યું છે કે પેરેન્ટ્સ પ્રેશરાઇઝ કરે છે, આ તો નોર્મલ વાત છે, એટલે બરાબર છે, કેમ કે બચ્ચાઓને સહી શું છે ગલત શું છે નથી સમજતું, આપનું કામ છે એ લોકોને બતાવવું, મગર પછી એ લોકોના થોટ્સ બી સુને, સમજે અને પછી બેઠીને સોલ્યુશન્સ નીકાળે. કેમ કે यहाँ पर શું થઈ રહ્યું છે કે વન સાઇડેડ કમ્યુનિકેશન થઈ રહ્યું છે. ઘણી વખત મને એમ ફીલ થાય છે કે ઓનલી વન સાઇડેડ કમ્યુનિકેશન છે. પેરેન્ટ્સને ઘણી ઉમ્મીદ હોય છે કે મારું ફરજંદ કુરાન કરે, બરાબર છે, આપનું ફરજંદ કુરાન કરી રહ્યું છે, મગર અગર આપને ઉમ્મીદ છે તો આપ બી કુરાન શરૂ કરી શકો છો. અગર આપના ફરજંદનું ઇન્ટરેસ્ટ લેક થઈ રહ્યું છે તો આપનું ઇન્ટરેસ્ટ ડેવલપ કરી શકો છો કુરાનના અંદર, અને આપ બી કરી શકો છો. I think that is very important because રોલ મોડેલિંગ થઈ જાય છે. ઘણા લોકોને આ નથી ખબર, પણ તમે જે કહો છો યુ નો એ બચ્ચાઓ નથી કરવાના, તમે જે કરો છો ને એ બચ્ચાઓ કરશે. તમે હિપ્સ કરશો, તમારા બચ્ચા ઓટોમેટિકલી કરવાના છે. બરાબર છે? યસ, વેરી વેરી બ્યુટીફુલ. લેક ઓફ કમ્યુનિકેશન જ મેઇન જડ છે. લેક ઓફ કમ્યુનિકેશન જે પેરેન્ટ્સ અને ફરજંદના વચમાં થાય છે, જેના સબબ પછી બીજી મેન્ટલ પ્રોબ્લેમ્સ છે, ઇમોશનલ પ્રોબ્લેમ્સ છે, એ થઈ રહ્યું છે. કેમ કે શું થાય છે કે પેરેન્ટ્સ નથી કરી રહ્યા અને ફરજંદો કરી રહ્યા છે, તો જ્યારે આપણે કોઈ ચીજ નથી કરતા તો આપણે એની ડેપ્થને નહીં સમજી શકતા કે ફરજંદ શું ચીજથી ગુજરી રહ્યું છે એમ. તો એ સમજવું ઘણું વધારે જરૂરી છે પેરેન્ટ્સ વાસ્તે. ઇમોશનલ મેચ્યોરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે બેન? જી, વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણો બ્યુટીફુલ સવાલ છે, સ્પેશિયલી મધર્સ, बिकॉज अपने अगर करिए છે ને તો अपना वास्ते भी अच्छું છે, ઓફકોર્સ अपना ઉપર भी લાजिम જ છે. अपने भी बच्चा જ છે, મારા બચ્ચા જ છે, બરાબર છે, તો अपना ઉપર भी લાजिम છે અને अपना બચ્ચાઓના વાસ્તે भी it is absolutely necessary. હવે લેટ મી ગો થ્રુ અ લિટલ ક્વેશ્ચન્સ જે મને ઓલરેડી આયા છે અને જે હમણાં યહાં પૂછાયા છે.
તો એક જી બેનીએ એમ કીધું છે કે અગર અમારું બીકોઝ ઓફ 7 દિન અમારું ડિલે થઈ જાય છે પછી હમ પાછું અમને ઉપાડવાના વાસ્તે ઇસ્યુ આવે છે અને હમ બીજું કે અમે શું તિવારે ફક્ત સુની શકીએ છે તો હાઉ ડુ યુ ટેક ધેટ ફોરવર્ડ સલમાબેન? જો મારું પર્સનલ એક્સપિરિયન્સ શું છે કે જયારે આપણે ઉઝુરમાંથી નમાઝી થઈને પાછું કુરાન શરૂ કરીએ છીએ તો એક અલગ એનર્જી આપણામાં આવી જાય છે કેમ કે શું થાય છે આ બૈરાવને બેનિફિટ શું છે કે એ લોકોને 7 ડેઝ નું બ્રેક મિલે છે અને શું થાય છે કે અગર કોઈ ચીજ આપણે કન્ટિન્યુ કરતા જઈએ ને તો આપણે બ્રેક તો જોતું જ હોય છે અને અમે સગલાને એડવાઇસ કરું છું કે બ્રેક તો લેવું જ જોઈએ તો શું થાય છે કે 7 ડેઝનો આપણે જે બ્રેક મળી જાય છે એના પછી આપણા અંદર ઘણી વધારે એનર્જી આવે છે અને કુરાન અંદર આપણું ઇફેક્ટિવનેસ ઘણું વધારે વધી જાય છે કેમ કે શું થાય છે એટલે ઉઝુરમાંથી નમાઝી થયા છે આપણું માઇન્ડ ફ્રેશ છે આપણે એકદમ સ્ટ્રેસ લેવલ આપણું એકદમ ડાઉન છે એટલે એકદમ રિલેક્સ છે આપણે પછી આપણે 21 દિનનો ટાર્ગેટ બનાવી શકીએ છીએ અને એકદમ સ્મૂથલી આપણું જાય છે તો આઈ ગેસ કે 7 ડેઝ પછી અગર આપણે કુરાન શરૂ કરી રહ્યા છે તો એ ઇશ્યુ ના હોવો જોઈએ અને અગર ઇશ્યુ થઈ રહ્યું છે તો પછી ઇટ ઇઝ કે આપ પેલા દેખો કે આપનું શું ઇશ્યુ થઈ રહ્યો છે એટલે કમજોરી આવી રહી છે અગર મુરાજાતના અંદર એટલે હવે ઘણી બધી ચીજો છે એના અંદર કે એટલે જદીદના અંદર ઇશ્યુ આવી રહ્યું છે કે મુરાજાતના અંદર ઇશ્યુ આવી રહ્યું છે એમ 7 ડેઝ પછી આપણે શરૂ કરીએ છીએ તો ઘણી વખત શું થાય છે કે આપણા જે જદીદના સફાત હોય છે એ કમજોર થઈ જાય છે તો પછી આપણે કંટાળો આવે છે પાછું એજની ચીજ કરવામાં એમ તો એના વાસ્તે આપણે એમ એડવાઇસ કરીએ છીએ કે આપને ખબર છે કે આપણી ઉઝુરની ડેટ કિવારે છે તો એના 2 દિન પહેલાથી આપણે જદીદ સ્ટોપ કરી દઈએ અને મુરાજાત અને જુઝુલ અલી પર ફોકસ કરીએ તો એ મજબૂત થઈ જાય એમ ઓકે આ ઘણું અચ્છું કીધું આપીએ સલામાબેન ઇનફેક્ટ રેસ્ટ ઓકે ઘણા લોકો મને એમ પર્સનલી એમ ફીલ થાય છે કે એ લોકોને એમ લાગે છે કે 7 દિવસનું ગેપ મળી ગયું ગેપ મળી સો ગયું છે તમારી લેંગ્વેજ ચેન્જ કરો તમને 7 ડેઝ નું હા રેસ્ટ મળી ગયું રેસ્ટ મિલો છે યસ અને બરાબર તમે વેરી હવે ન્યૂ એનર્જીથી પાછા આવશો ન્યુ એનર્જી that will really help તમારી લેંગ્વેજ હેલ્પ ચેન્જ કરી લો આઈ થિંક યસ કે જે કમ્યુનિકેશન જે બહાર છે એ કમ્યુનિકેશન ઇન્ટરનલ भी ઘણું ઇફેક્ટ ઇન્ટરનલી કરે છે એમ હોવું આઈ જોઈએ રાઈટ ઓન યસ ધેટ? યસ ઘણું ફાઇન યસ અભી એક ન્યૂ સો પર્સપેક્ટિવ મને આપું સોચવા વાસ્તે કે લેંગ્વેજ બરાબર છે આપણે જે લેંગ્વેજ આપણા માઇન્ડમાં કહી રહ્યા છે એ જ આપણે ફીલ કરી રહ્યા છે અને એ જ પછી આપણા સાથે થાય છે તો આપણે આપણું મોડ ઓફ આપણા વર્ડ્સ આપણે ચૂઝ બરાબર કરીએ વર્ડ્સ ને તો આપણા લાઈફમાં ઘણું ઇફેક્ટ થઈ શકે છે પોઝિટિવ ઇફેક્ટ this beautiful poem હમણાં મને ધ્યાન નથી આવી રહી but આઈ એમ હોપિંગ કે મને મળી જશે તો આઈ હિન્દીની છે આઈ વિલ ગો ahead and recite it for you. હવે એક સવાલ એમ આવો છે how to overcome fear. બીજું do you want to just go ahead with that question? How to overcome fear, how to motivate children. ઓકે આ છે ને એકદમ એબ્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન છે કે હાઉ ટુ ઓવરકમ ફિયર બીકોઝ Very ફિયરના generalized question. ઘણા બધા અલગ અલગ રીઝન્સ હોઈ શકે છે કે પહેલે તો આપણે એમ જ જાણવાનું છે કે ભાઈ શું કામ બચ્ચું ડરી રહ્યું છે તો અગર આપણે કોર રીઝન ખબર પડી જશે તો ઇટ વિલ બી વેરી ઇઝી ટુ ઓવરકમ ઇટ જે પણ બેને આ સવાલ પૂછો છે આઈ વિલ રિક્વેસ્ટ યુ તમે સલામાબેનને જઈને ડાયરેક્ટલી વાત કરશો ને યુ વિલ રિયલી અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. બીજું ઇઝ હાવ ટુ મોટિવેટ કિડ્સ. જો બહેનો પ્લીઝ એક વસ્તુ સમજીએ મોટિવેશન ઇઝ જેમ તમને જરૂરત પડતી જ રહેશે યુ વિલ કીપ ઓન રિક્વાયરિંગ ઇટ ઇટ્સ લાઈક હેવિંગ અ બાથ ઓકે હવે તમે બાથ એવરી ડે લાવ છો રાઈટ તો તમને everyday લેવાની જરૂરત પડે છે to keep yourself clean. Similarly, motivation is to push yourself a little bit more. It really works. And I would really suggest again a session. પ્લીઝ સેશન લઈ લો તમારા વાસ્તે તમે પોતે કરતા હોય તો બચ્ચાઓ વાસ્તે અગર તમે બચ્ચાઓને કરતા હોય તમે મારા બચ્ચાઓને કરાયું છે ઓકે બીકોઝ આઈ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ અને ઇનફેક્ટ મને કન્ટિન્યુ કરવું બી છે સર્વા મેં આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ દેટ ઓલ્સો ડાયરેક્ટલી કેમ કે શ્યોર ઘણું શ્યોર ઇમ્પોર્ટન્ટ છે. So I'm going to continue and I'm going to come back to you again. And at the same time, let's just be a little conscious of everybody who's here, who's listening to us. Raj Collections. Quran Majid Hifz karu chu hifz થાય ભી છે. But આ કામ નહીં આવતા બરાબર. તો શું કરવું જોઈએ? Very ઓડિયો good સુનિए question, बराबर છે Raj Collections. ઓડિયો બી સુનિए ઓડિયો એકદમ સ્લો સ્પીડ પર સુનિए હુસેનભાઈ સાહેબની અને આપના આસપાસ યા આપના કોન્ટેક્ટમાં કોઈ એવું હોય જે હાફિઝ હોય યા જે આપનાથી આગળ હોય જે આપને શીખાવી શકતું હોય યા પછી આપના ગામમાં મોલ્લીમ પાસે જઈને આપણે શીખીએ
કેમ કે કુરાનના અંદર આહકામ મખારિજ અગર આપણે નહીં આવીએ તો આપણું કુરાન કરવાનો કોઈ મતલબ જ નથી એમ. કુરાનનું કોર જ છે કે આપણે આહકામ સાથે અને મખારિજ સાથે બરાબર પડીએ. તો પહેલું તો એમ જ મેં એડવાઇસ કરીશ કે આપના ગામમાં જે બી મોલ્લિમ જનાબ હોય યા મોલ્લિમાત હોય તો એના પાસે જઈને શીખીએ અને પછી હુસેનભાઈ સાહેબની ઓડિયો સુનીને એને બરાબર એકદમ પર્ટિક્યુલરલી ફોલો કરીએ. અને ઇટ્સ યુટ્યુબ પર વેરી બી ગુડ ઘણી બધી એડવાઇસ. અને વિડીયોઝ જી યુટ્યુબ પર બોલીએ. બી વિડીયોઝ અવેલેબલ છે. કારી સાહેબના ઘણા બધા વિડીયોઝ આપને અવેલેબલ છે જેના અંદર આપ પોતે આહકામ અને મખારિજ શીખાવી રહ્યા છે. તો એ બી આપને ફોલો કરી શકે છે. આ બી છે એક. અને જે બેને કીધું કે બરાબર ઉસ્તાદ પાસે શીખો, એ બી ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણું જરૂરી છે. ઇનફેક્ટ મારો નેક્સ્ટ આપણા સવાલ જે બેને મુફ્તીસ ને પૂછેલું એના સીટ છે, તાલ્લુક રાખે છે. અને આઈ જસ્ટ ટેલ યુ વન મોર થિંગ, સલમા બેન, આઈ વોઝ અગર તમે મારું પેજ જોશો ને, એકદમ જ નીચેની સાઈડમાં તો આઈ હેવ ડન ધીસ મેમરાઇઝેશન ઓફ કુરાનના આખા સ્કિલ્સના ઉપર વિડીયોઝ હતા તિવારે, બેસ્ડ ઓનલી ઓન ધ સ્કિલ્સ. જસ્ટ ગાઈઝ, યુ વિલ હેવ ટુ ઘણું પાછળ છે. આઈ થિંક એક વર્ષ શાયદ આ વાતને થઈ ગયો હશે. તિવારે કરવું હતું. અને એ અરસામાં વેન આઈ વોઝ ડુઈંગ ઇટ, મને એક યુટ્યુબ ઉપર કઈ મળ્યું જેના અંદર એ લોકો કહે છે કે તમે થોડા એક્સરસાઇઝીસ કરો છો ને તમારા ચહેરો એકદમ અચ્છો થઈ જશે. એન્ડ આઈ વોઝ જસ્ટ લુકિંગ એટ ધ ડેપ્થ ઓફ ઇટ, એન્ડ આઈ વોઝ થિંકિંગ, અરે આ તો આપણે ઓલરેડી કરી રહ્યા છે. વિથ ધ આકામ એન્ડ મખારિજ એન્ડ એવરીથિંગ અગર આપણે કરીએ છીએ ઓલરેડી, તો let's look at it in a different way. કે ઓફકોર્સ તમે તિલાવત કરી રહ્યા છો તો તમારી ઇન્ટરનલ બ્યુટી તો વધી જ રહી છે, તમારી એક્સટર્નલ બ્યુટી બી વધવાની છે. મુસાભાઈ કપાસી કહે છે બુરહાનુદ્દીન મોલા ફરમાવતા બચ્ચાઓ શું કરે છે એ સુનવું જોઈએ. I very much agree to that. Absolutely yes. When Haji, MS 5253, when a child is not focusing and gets distracted by other things, never forced, never compared but distracted by other means. Ghano saro sawal, ghano જ beautiful સવાલ છે. You go ahead with this. I also have some perspectives, so please go ahead. ઓકે. પહેલે તો એમ છે કે ચાઇલ્ડનું ફોકસ એટલે નથી બીકોઝ એનો ઇન્ટરેસ્ટ લેવલ કમ છે. બીકોઝ જहाँ पर अपनो इंटरेस्ट लेवल कम હોય છે વहाँ पर अपનું ફોકસ ઓટોમેટિકલી ડિવાઈડ થઈ જાય છે. અને સેકન્ડ થિંગ કે આપનું માઇન્ડ છે ને આપનું માઇન્ડ કઈ તરફ વર્ક કરે છે કે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટના બેસિસ પર વર્ક કરે છે. એટલે જहाँ पर આપને રિવોર્ડ મળી રહ્યું છે વहाँ पर આપનું માઇન્ડ વધારે જલ્દી એટ્રેક્ટ થશે. અને જहाँ पर આપને પનિશમેન્ટ ઇન ધ સેન્સ કે વધારે આપને ઘણી વધારે મહેનત કરવી પડી રહી છે અને ઘણા પછી આપને રિવોર્ડ મળી રહ્યું છે, તો એ ચીજ તરફ આપનું માઇન્ડ જલ્દી ડાયવર્ટ નથી થતું. એટલે હવે આપણે કુરાન કરી રહ્યા છે બરાબર છે, મગર કુરાનની અંદર આપણે રિઝલ્ટ ઘણા વખત પછી મળવાનું છે. એટલે હવે આપણે સનાઉલાનું અગર એક્ઝામ્પલ લઈએ, અગર આપણું બચ્ચું પહેલા સિપારાથી સ્ટાર્ટ કરી રહ્યું છે અને એનું સ્પીડ થોડું સ્લો છે યા એનું જે બી એનું છે લર્નિંગ સ્ટાઇલ જે બી છે, અગર એ સ્લો છે તો એને ખબર છે કે મને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી મળવાનું, મને રિઝલ્ટ મળવાનું છે 1 વર્ષ પછી યા 1.5 વર્ષ પછી. તો ઓટોમેટિક એનું ઇન્ટરેસ્ટ કમ રહેશે જ. અને જहाँ पर એને રિવોર્ડ ઘણા જલ્દી મળી જઈ રહ્યું છે યા પછી એમ કહે છે ને કે ખુશી ઘણા જલ્દી મળી જઈ રહી છે, એટલે સેટિસ્ફેક્શન ઘણા જલ્દી મળી જઈ રહ્યું છે, તો એ ચીજ તરફ બચ્ચું એટ્રેક્ટ થશે જ. વેરી બ્યુટીફુલી. જી જી આપ પણ હા, આપ બોલી રહ્યા હતા અગર એટલે એમ જ છે કે અગર ફોકસ લેવલ પર્સનનું કમ છે તો એને ઘણા પર્ટિક્યુલરલી એ બચ્ચાને આપણે ડીલ કરવું પડે છે કે આપણે ફોર્સ કરીને યા પછી ફોર્સ નહીં કરી શકતા એ ચીજના અંદર. આપણે પર્સનનું ફોકસ કાયમ રાખવું છે તો ઘણી બધી ચીજોનું ધ્યાન રાખીને એને ઘણું બારીકીથી એને આપણે ડીલ કરવું પડે છે. ઘણું બહેતર છે. ઇનફેક્ટ આ વસ્તુ મેં બી કરેલી છે ઘણી. ઇફ યુ ગીવ મી ધ પરમિશન આઈ વિલ એડ ઇન સમ ઓફ માય પોઈન્ટ્સ. યસ શ્યોર. ઓકે, ડિસ્ટ્રેક્શન, સૌથી મોટું ડિસ્ટ્રેક્શન શું છે? મોબાઈલ છે. લેટ મી કમ વેરી મચ ડાયરેક્ટલી ટુ ઇટ. અને તમે એને લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, મોબાઈલ યા ટેકનોલોજી તમારું દુશ્મન નથી. હા, તમે એવરી ટાઈમ એને તમારો દુશ્મન બનાવવું બંધ કરી દો. ઓકે, ઇટ ઇઝ નોટ યોર દુશ્મન. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ લુક એટ ઇટ વિથ અ વેરી વેરી બ્રોડર વ્યૂ. આજે ટેકનોલોજી છે તો તમે ઘણી કામ કરી શકો છો. સો લુક એટ ઇટ ઇન અ વેરી પોઝિટિવ મેનર. સેકન્ડલી, કઈ રીતે ઇસ્તેમાલ કરવું, અગર તમે દેખી રહ્યા છો તો ઇસ્તેમાલ તો આપણે ઘણી બહેતર શાકિલતથી કરી શકીએ છીએ. ડિસ્ટ્રેક્શન શું કામ થાય છે? એઝ શી સેડ, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. સી, યોર બ્રેન વિલ ગેટ એટ્રેક્ટેડ
by something which is moving around, તો Moving તમારા on. બ્રેનને એ એટ્રેક્શન થશે. ગેમ્સ છે, ડિજિટલ જે ડિવાઇસીસના અંદર જે આવે છે એ જ્યારે ફરી રહ્યું છે, સો દેર ઇઝ અ સર્ટન કેમિકલ જે તમારા બ્રેનના અંદર બને છે વિચ ઇઝ ડોપામિન. ઓકે, હવે તમારું બચ્ચું અગર સપોઝિંગ મોબાઈલ કરી રહ્યું છે, ઇટ મીન્સ દેર ઇઝ અ ડોપામિન ઇફેક્ટ વિચ ઇઝ ગોઈંગ Dopamine. ઓન. If it is rising, any energy without doing anything rise થઈ રહી છે, વિધાઉટ ડુઈંગ એનીથિંગ. અને Anything. એના હિસાબથી અગર તમે એના પાસે મોબાઈલ લઈ લો છો તો એ ફ્રસ્ટ્રેટેડ થઈ જશે Distract થશે. બીકોઝ એની એનર્જી ઇસ્તેમાલ જ નથી થઈ બોસ. ઓકે, એનર્જી જ નથી ઇસ્તેમાલ થઈ. વોટ યુ ડુ એઝ અ પેરેન્ટ, તમે જાઓ છો બચ્ચા સાથે બેસો છો, યુ સિટ વિથ ધ ચાઇલ્ડ, યુ એન્ટર એ લોકોના વર્લ્ડને એન્ટર કરો, પછી યુ ટેલ ધેમ 10 minutes to 15 minutes અને પછી ધ મોબાઈલ ઇઝ અ નો. ઓકે, હવે આ તમને કાલે કરવું પડશે. યુ વિલ હેવ ટુ ડુ ઇટ ફોર અ પીરિયડ ઓફ ટાઈમ. 2-3 મહિના. ડોન્ટ એક્સપેક્ટ કે બચ્ચાઓના સાથે કંઈ પણ ઇમિડિયેટ થશે. ઇટ વિલ નોટ હેપન. 2-3 મહિના આપવું પડશે આપને. આપશો, આ કરશો, આ સેટલ થઈ ગયું તમારા બચ્ચા સાથે કે આ મમ્મીએ કીધું 10 મિનિટ્સ, તો 10 મિનિટ્સ પછી લઈ લેશે મોબાઈલ. So this is one thing which you can start implementing. Okay, તો તમારા ડિસ્ટ્રેક્શનનો આ એક જવાબ છે. Apart from that, see, Quran Majid itself is a whole brainer. Okay, અગર તમે એને લઈને બેસો છો તો તમારા ડિસ્ટ્રેક્શન ઇઝ અ પ્રોબ્લેમ. Problem. અને હમણાંના વર્લ્ડના અંદર જે આખું ઓનલાઈન ચાલુ ગયું છે, ઓકે, કુરાન મજીદ તમારા બ્રેનને પકડીને રાખી રહ્યું છે એકદમ જ મજબૂતીથી. સો તમારે જે બી મીન્સ મિલે છે પ્લીઝ કરો. હવે બેનીએ જ્યારે કીધું કે ઇન્ટરેસ્ટ ડેવલપ કરો, ઇન્ટરેસ્ટ તમે એની ઓડિટરી, વિઝ્યુઅલ, કિનેસ્થેટિક મીન્સથી ડેવલપ કરો. તમારા ઘરના અંદર, ઇનફેક્ટ ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ હેવ ઇન માઇન્ડ. ઓકે, કે એક આખું એક વર્ડ વોલ ડેવલપ કરી. જે પણ વર્ડ્સ છે અરબીના અને એના મીનિંગ સાથે બી અગર તમે કરી શકતા હોય તો એ ડેવલપ કરી લો તમે. ઇટ વિલ બી અ વેરી બ્યુટિફુલ થિંગ ફોર યોર ચાઇલ્ડ. એ સાથે સાથે એને દેખાશે કે કામ થઈ રહ્યું છે. વિઝ્યુઅલ માણસને મજા આવશે, ઓડિટરી માણસને જે રીતે સેનભાઈ સાહેબ ઇઝ ધ બેસ્ટ થિંગ. એના સિવાય મેં શું કહું, એનાથી બ્યુટિફુલ કંઈ તમને મળે જ નહીં. તો એ એક વસ્તુ છે. એ તો એના સાથે આ એને 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 મોહબ્બત જ જોરાવી લો કે this આ છે એટલે સેનભાઈ સાહેબ છે, બસ ફક્ત that's it. So this is one of the things which I was wanting to add from my end. મને એક પોઈન્ટ હજી એટલે એમ જ એડ કરવું હતું કે ફરઝનનો ઇન્ટરેસ્ટ શું કામ કમ થાય છે, કેમ કે પેરેન્ટ્સને ઘણી વખત નહીં સમજ પડતી કે ફરઝનની લર્નિંગ સ્ટાઇલ શું છે. અગર પેરેન્ટ્સ જાણી લે કે ફરઝનની લર્નિંગ સ્ટાઇલ શું છે, એ સુનીને કરી શકે છે યા જોઈને કરી શકે છે યા ફીલ કરીને કરી શકે છે, તો આપને હિવ્સના જર્નીને હજી વધારે ઇન્ટરેસ્ટિંગ કરી શકે છે. તો એનું ઓટોમેટિક ડેવલપ ઇન્ટરેસ્ટ થઈ જ જશે. જેમાં આપણે And in fact, you know, આ વસ્તુ તમે જઈને બેનને ડેફિનેટલી પૂછો ને, she will give you much more ideas to it. મને શું કામ મને ખબર છે વધારે ઇઝ બીકોઝ યુ નો મારો મોટો દીકરો મારા જેવો છે, એને બેસીને બધું કરવું ગમે છે. અને મારો નાનો દીકરો જે છે એને ભાગી ભાગીને કરવું ગમે છે. મારી સ્ટાઇલ, લર્નિંગ સ્ટાઇલ અને એની એ લર્નિંગ સ્ટાઇલ અલગ છે. મેં એનાથી વધારે ફ્રસ્ટ્રેટ થઈ જાઉં છું કેમ કે એ જ્યારે ભાગે છે ને તો મેં આઈ કે નોટ યુ નો મેં તૈયારી કરશું. So we have to understand our learning styles also. લર્નિંગ સ્ટાઇલ ઘણી ઇમ્પોર્ટન્ટ છે એના અંદર, કેમ કે બરાબર છે મેમોરાઇઝેશન કરવું છે આપને, રટ્ટાફિકેશન કરવું છે, મગર આપને એ રટ્ટાફિકેશન કરવા, સોરી મેં આ વર્ડ યુઝ કરી રહી છું, મગર આપને એ કરવા વાસ્તે બી ઘણા બધા બીજા સ્ટાઇલ્સથી આપણે કરી શકે છે. જેમ અગર આપણે કોઈ સફા આપણે કરી રહ્યા છે તો એના અંદર આપણે માઇન્ડ મેપિંગ કરી શકે છે, કેમ કે ઘણા બધા હવે અરેબિકના વર્ડ્સ ઘણા છે કે આપણે સમજી જાય છે. જેમ જહાન્નમ આવી રહ્યું છે, જન્નત આવી રહ્યું છે, નબીના નામો આવી રહ્યા છે, ખૈર, શર, એ ઘણા બધા વર્ડ છે આપણે સમજી શકીએ છીએ. તો આપણે થોડું ઘણું માઇન્ડ મેપિંગ કરીને ફરઝનને બતાવી શકે છે. અગર એનું વિઝ્યુઅલાઇઝેશન અગર એ છે, અગર એની લર્નિંગ સ્ટાઇલ વિઝ્યુઅલાઇઝેશન છે તો. અને અગર ઓડિટરી છે તો મેં એમ એડવાઇસ કરીશ કે પેરેન્ટ પોતે પઢીને બતાવે બેસી 3 વખત, પછી એ ફરઝન ઓડિયો બી સુને. પેરેન્ટ્સ પઢીને બતાવે છે ને તો વધારે ઇન્ટરેસ્ટ આવી જાય છે ઓડિયો સુનવા કરતા. ઘણી વખત એમ થાય છે. એટલે પેરેન્ટ્સ પઢીને બતાવે 2 વખત, પછી ફરઝન ઓડિયો સુને, તો એનાથી બી ઘણું ફરક પડે છે. ફરઝનના ઇન્ટરેસ્ટ ડેવલપ થશે બી અને એના હિવ્સના અંદર બી ઘણું ફરક પડશે.
ઘણું ઘણું better, what a beautiful thing to say for the people who are listening to us right now. So I'm hoping કે આપ લોકોને મળી રહ્યું છે from this session, આપના જવાબો મળી રહ્યા છે. અરવાબેન પૂછે છે જદીદના સબબ મુરાજા ભૂલી જાય છે, તો ફક્ત એટલું જ છે, તો જદીદના સબબ અગર મુરાજા ભૂલી જાય તો શું કરે હવે? what would you answer to that? જો શું થાય છે, આપણે ઘણી વખત મુરાજાત શું કામ કમજોર થાય છે, કેમ કે આપનું જદીદ કમજોર રહી જાય છે. ઘણી વખત જ્યારે આપણે જદીદ કરીએ છે તો આપનું જદીદ કમજોર રહી જાય છે, અને જેટલું પરફેક્શન સાથે થવું જોઈએ, બીકોઝ કુરાન અંદર રૂલ છે કે અગર આપ જદીદ વિધાઉટ મિસ્ટેક સુનાવશો તો આપનું એ મજબૂતી સાથે રહેશે, તો જુઝુલ હાલી મજબૂત થશે અને ઓટોમેટિકલી મુરાજાત મજબૂત થશે. તો અગર આપ જદીદને કચ્ચું પક્કું સુનાવી રહ્યા છો, બે ત્રણ મિસ્ટેક્સ વચમાં થઈ રહી છે તો સુનાવી રહ્યા છો, તો એ ડિરેક્ટલી અફેક્ટ કરશે આપણા જુઝુલ હાલી પર, કેમ કે આપણા જુઝુલ હાલીમાં બી કમજોરી રહેશે અને એ પછી અફેક્ટ કરશે મુરાજાત પર. તો એ આખી સાયકલ છે. અગર આપ જદીદ મજબૂત કરી રહ્યા છો તો આપનું ઓટોમેટિકલી મુરાજાત અને જુઝુલ હાલી સ્ટ્રોંગ થશે જ. તો એડવાઇસ એમ જ છે કે આપ જે બી જદીદ કરો એને એકદમ મજબૂતી સાથે, અને જદીદ કરવાનો એક તરીકો શું છે કે એક દિન પહેલા કરીને રાખો, કેમ કે ઘણા લોકોને આ ખબર નહીં હોતી, તો શું કરે છે કે સુનાવવાના 2-3 કલાક પહેલા બેઠીને જદીદ કરે છે, તો એ એડવાઇઝેબલ નથી, કેમ કે એના અંદર મજબૂતી આવે જ નહીં. જદીદ હંમેશા એક દિન પહેલા જ કરવું જોઈએ, તો મજબૂતી આપની વધારે આવે છે. જદીદ એક દિન પહેલા કરો, પહેલા કરો, રિપીટેશન્સ કરો. રિપીટેશન્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે એમ લાગે છે કે રટ્ટો મારીએ છે, રિપીટેશન્સ થી એકચ્યુઅલી તમારી બ્રેનની શક્તિ, એની રિકોલિંગ પાવર ઘણી મજબૂત થાય છે. થર્ડ એક વસ્તુ છે કે સગલાને એમ ડર લાગે છે કે મેં ભૂલી જઈશ, મેં ભૂલી જઈશ. તમે ભૂલવાના જ છો. લેટ મી ટેલ યુ ધીસ ઇઝ અ ફોરગેટિંગ કર્વ. તમે આજે જે બી કરવું છે, તમે એ કાલ સુધી અડધો વસ્તુ તમે ભૂલી ગયા છો, મોર દેન 70%. તમે જ્યારે રિપીટ કરશો એ જ વસ્તુ યાદ રહેશે. ઓકે, સો તમને એકચ્યુઅલી આપના ઉપર એહસાન છે કે આપને યાદ શું રાખવું છે. ઓકે, સો રિપીટેશન ઇઝ એકચ્યુઅલી અગેન લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે, રાઈટ? અગર તમને યાદ રાખવું છે તો તમને શું યાદ રાખવું છે? હવે એક સવાલ છે, હેવનલી હેન્ડમેડ 53, કયા એજમાં ફરઝનને કુરાન હિફ્ઝ કરાવવું શરૂ કરવું જોઈએ? ઓકે, હુસેનભાઈ સાહેબ ફરમાવે છે કે એટલે આપના જે કિતાબ આપે લખ્યા છે તૈસીર, એના અંદર આપે ફરમાવ્યું છે કે 5 વર્ષના ઉંમરમાં ફરઝન કુરાન શરૂ કરે, એટલે એ બેસ્ટ એજ છે જેમાં કુરાન શરૂ કરી શકે છે. તો 5 વર્ષના ઉંમરમાંથી અગર આપણે ફરઝનને, એમ કે હવે તો એમ થઈ ગયું છે કે ફરઝન બોલતા શીખે છે અને પેરેન્ટ્સ એ લોકોને કુરાન કરાવવું શરૂ કરી દે છે. તો એમ એડવાઇસ મેં કરું છું વધારે કે ફરઝનને પહેલા હુરૂફ ઓળખાવો કે હુરૂફ શું છે. તમે ડિરેક્ટલી એને, એટલે આપણે એમ હોય છે ને સ્ટેપ્સ છે, તો ડિરેક્ટ તમે ફર્સ્ટ સ્ટેપ થી 5th સ્ટેપ પર લઈ જઈ રહ્યા છો ફરઝનને, એને ડિરેક્ટલી સુનાવીને હિફ્ઝ કરાવીને. તો ફરઝનને 5 વર્ષના ઉંમરથી કુરાન શરૂ કરાવો અને પહેલે એને હુરૂફની ઓળખાણ શરૂ કરાવો કે અલીફ બે તે સે, એનો પ્રોનાઉન્સિએશન બરાબર શીખાવો, પછી એને હિફ્ઝ કરાવવું શરૂ કરાવો. Very તો nice, 5 વર્ષની ઉંમર is a good way of starting. સોરી, મેં એકદમ મિડલમાં કહી રહી છું. ફિયરના ઉપર જે ક્વેશ્ચન હતો, મારો પોઈન્ટ રહી ગયો કહેવાનો કે ફિયર એકચ્યુઅલી શું હોય છે કે મારા હિસાબથી જેમ મને એમ લાગે છે, મારું પર્સપેક્ટિવ એમ છે કે એકદમ નોનસેન્સ જેવી ફિલિંગ છે ફિયર. ફિયર એકચ્યુઅલી કોઈ ચીજનો ફિયર હોતો નથી, મગર એમ છે કે આપનું એક્સેપ્ટન્સ લેવલ ઇતનો મજબૂત નહીં હોતો, તેથી આ જે ફિલિંગ છે ડરની, એ આવી જાય છે ઘણી વખત. Okay, fear is actually a very dense feeling, એ તમને કેચ કરીને મૂકી દે છે. અને 70% we have automatic negative thoughts. એટલે ઇન શોર્ટ કે તમે અગર એક વસ્તુ બી નેગેટિવ સુનો છો ને તો પછી એની ટ્રેન શરૂ થઈ જાય છે. ફિલ્મ બની જાય છે એના ઉપર. એક્ઝેક્ટલી. અને યુ નો વોટ ધ બ્યુટી ઇઝ કે હરદી વસ્તુ એનાથી થવાની બી નથી હોતી, બટ अपने अपना માઇન્ડના અંદર એટલું બધું ફિલ્મ બની બની એમ જ. એટલે એક બાર જે ફિયર ફરઝન અંદર પેદા થાય છે તો એ એમ જ થાય છે, બીકોઝ એના એ એક બે ચીજ એવી એક્સપિરિયન્સ કરી ચૂકા હોય છે, અનકોન્શિયસલી એક્સપિરિયન્સ થઈ જાય છે, તો પછી એના જહેનમાં એ વાત બેઠી જાય છે કે આઈ એમ વર્થલેસ, આઈ એમ યુઝલેસ, મેં ક્લિયર નહીં કરી શકતો, યા મને ડર લાગે છે સામને પડવામાં. એમ આખી ફિલ્મ. અને આ જ જગા છે જ્યાં પર પેરેન્ટ્સ ઘણી વખત લેક કરી જાય છે બચ્ચાને સમજવામાં. એમ
this is very important because મને ખબર છે કે હમણાં ક્લાસના અંદર જ એક બચ્ચું ઓલરેડી જુઝાલીમાં છે અને એક બચ્ચું 30મા સિપારામાં છે. So, there is a lag. Of course, there is a lag. There is the comparison is there. So, and એ લોકોની self worth ની feeling અલગ જ રીતની થઈ જાય છે. But I think, as you said, the parent can help. And please, parents, if you feel something like that, મેં તમને please, guys, go for a session. I know talk therapy is important. I am a counselor myself. And you know what? When you have a person જે તમને in depth તમારી issue ને સમજી શકે છે, એના પાસે જવું જ જોઈએ. હવે એક સવાલ એમાં આવ્યો છે, જુઝહાલી શું છે? તમે જવાબ આપી દો બેન. જુઝહાલી એમ છે કે જે આપણે આજે જદીદ કરી ચૂકા એના પાછળનું જે હોય છે 10 સફા યા 7 સફા એ જુઝુલહાલી હોય છે. એટલે અગર આપ હમણાં પહેલા સિપારાના 15મો સફો આપનો અગર જદીદ છે તો એના પાછળના 7 સફા જુઝુલહાલી હશે. એટલે 15મો સફો અગર આપનો જદીદ છે તો 14, 13, 12, 11, 10 આ 5 સફા આપના જુઝુલહાલી થયું એમ. તાકે આપણું જદીદ કમજોર ના થઈ જાય એટલે આ જુઝુલહાલીનો સિસ્ટમ છે કે આપણું જદીદ જે આપણે કરેલું છે એ મજબૂત રહે. કેમ કે શું હોય છે કે આજે આપણે જદીદ કરું તો કાલે તો ભૂલી જ જવાના છે, તો એ ભૂલી ના જાય એટલે એને જુઝુલહાલી કહે છે. જુઝુલહાલી થાય છે તો મુરાદાત બી મજબૂત થઈ જાય છે. એક સવાલ આવ્યો છે, but I'm not able to understand. Wow, so I'm Motani point jabbed over day before. I'm sorry, I'm not able to understand this question, so I'll not say anything. Tahira Ben is saying, my son is on 25th Sipara. What do you advise me? How do I motivate him? Please take a session with Salma Ben on this. And now Salma Ben, yeah. Tahira Ben મોટિવેટ એમ કરી શકે છે કે ભાઈ એ ફર્ઝન ઓલરેડી 25th સિપારામાં પહોંચી ગયા છે એટલે હવે ફક્ત એને 4 સિપારા કરવાના છે. તો આપ એને એબિલિટીના પર પ્રેસ કરતા રહો, એને એપ્રિશિએટ કરતા રહો કે ઘણું ફાઇન, તમે ઘણું ફાઇન કરી ચૂકા છો, यहाँ तक પહોંચી ચૂકા છો અને આગળ બી થઈ જશે, નો ઇશ્યુઝ. એટલે એમ જ મોટિવેટ, એટલે એમ કે એના એબિલિટી પર પ્રેસ કરતા રહો એમ. એવરીડે ના એબિલિટી પર પ્રેસ કરો કે તમે ઘણું ફાઇન કરી ચૂકા છો, તમે ઘણું ફાઇન, આ તમારી જર્ની ઘણી ફાઇન રહી છે હમણાં તક અને ઘણા હિંમતથી તમે કમ્પ્લીટ કીધું છે એમ. So sorry about that. આઈ નો કેમ કે 22 સિપારા પછી મોટિવેશન લેવલ ઘણું ડાઉન થઈ જાય છે, મોટિવેશન લાગતું જ હોય છે. Very beautiful, and I think you are in a very fantastic space. I would say કે તમારું જે હમણાં સ્પેસમાં તમે જઈ રહ્યા છો એ ઓલું એનર્જી વાળું બી છે, આમ થોડું ઓલું આમ થોડું ડર વાળું બી છે. મેં ડર નહીં કહેવા માંગતી, એક્સાઇટમેન્ટ વાળું બી છે. આમ થોડું ઇન્ટરનલી આમ ચેસ્ટના અંદર તમારી ફિલિંગ્સ આવતા હશે. I would just say, Ben, please go ahead. તમે નઝુલ મકામ તો માનો સદકો બી કરો. It's very, very important. અને આકા હુસૈનનું જે મલાએ કીધેલું છે એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે, તો એ તો કરીએ જ આપ. કેમ કે see, there are some things we do and there are some things જે અલ્લાહ જ કરી શકે છે. તો I would and congratulations. હા, આ લેવલ પર આપણે પહોંચીએ છે ને 22 પછી 23, 24, 25 સિપારા પર, તો તિવારે ફક્ત આપણે એમ જ હોય છે કે આપને કોઈ સમજી શકે. એટલે મારાથી કોઈ વાત કરો અને મને સમજો, કેમ કે આપના આસપાસ એવા લોકો શાયદ નહીં હોતા કે જે આપણે સમજી શકે કે આપણે શું સ્પેસમાં છે, આપણે શું ચીજથી જઈ રહ્યા છે. એટલે એમ નથી કે મા બાવા નથી સમજતા, મગર સમજા જે એ જર્નીથી ગુજરી ચૂક્યું છે એ વધારે અન્ડરસ્ટેન્ડ કરી શકશે એ ચીજને. I will agree. मैं एम एडवाइस करीश કે પેરેન્ટ આપ વધારેથી વધારે એ ફર્ઝનને સમજીએ, એનાથી વાત કરીએ, કમ્યુનિકેશન વધારે કરીએ અને એના એબિલિટીઝ પર પ્રેસ કરતા રહીએ. And I add one more point કે પ્લીઝ ટોક થેરેપી એને કરાવી લઈએ બેન. આપ જે બી હોય અને અમને જલ્દી ખુશખબરી આપજો પાછા. ઓકે, જસ્ટ અમને મેસેજ કરીને કહેજો. I will wait for your good news. Okay, Halwadwala, can you suggest some fun games for 5-year-olds? I don't know about the fun games aspect of it. What do you want to say, Salma? મને એક ગેમના બારામાં ખબર છે. એક આપણું જેમ બિઝનેસ ગેમ હોય છે ને એ તરીકાથી આપણે કે આપણે એક બિઝનેસ ગેમ બનાવીએ જેના અંદર સુરતો લખેલી હોય જૂ જમવાની આખી, અને પછી આપણે ડાઇસ ફેંકીએ અને પછી જે બી નંબર આવી રહ્યું છે એ નંબરની સુરત એને પઢાવી શકાય. તો આ એક ગેમ મને ખબર છે. हमारा जनाब શું કરે છે, બચ્ચાઓના એક આ બનાવી દે છે, વ્હીલ બનાવી દે છે અને બચ્ચાઓનું નામ હોય છે યા પછી સુરતનું નામ હોય છે અને
એક રીલ રીલ ગુમાવે બનાવી છે, લે છે. ઓનલાઈન કરે છે, મને નહીં ખબર કેમ કરતા, પણ એ કરે છે. જુઝ હાલી ઇઝ બેન વેર બે ત્રણ જે જદીદ કરેલું હોય એના પહેલાના જે પેजेस હોય એને પેजेस જુઝ હોય એ હાલી જૂસ કહેવામાં આવે જોહાલી છે. કહેવાય. Okay, Juzhali, okay, which you have recently memorized. Even she has said, yes, agree to fear point. Thank you so much. Please suggest some fun activities so that child enjoys the whole process of HIVS. Please suggest some fun activities so a child enjoys the whole process of HIVS. It's a very good question. ફન એક્ટિવિટીઝ. બેન મેં પાછું કહીશ, મારા જે પેજ છે ને એને થોડા નીચે જઈને જોજો, તમને થોડા સ્કિલ્સ બી મળશે અને શાયદ એક્ટિવિટીઝ બી મળશે. અને I would just say on a broader page, look at it as a very broad activity. You know, it's not just the fun aspect over there. Of course, આપણે લોકોની ખુશી ખુશી કરાવવાનું છે. કિનેસ્થેટિક એક્ટિવિટીઝ બી હોય છે, ઓડિટરી એક્ટિવિટીઝ છે, અને આ બી તો શાયદ મેં આ સવાલ જવાબ આપેલો છે એનો. તમે જરા મારા પેજને જસ્ટ ગો થ્રુ ઇટ, કેમ કે આઈ હેવ એડ્રેસ ધીસ પોઈન્ટ. મેં થોડી એક્ટિવિટીઝ બી એમાં આપી છે, અને સલામાબેન એ બી આપી છે. વર્ડ વોલ છે, એ કરી શકો છો તમે. પછી તમે વેન યુ લાઈક સી ઇફ ધ ચાઇલ્ડ ઇઝ અ કિનેસ્થેટિક વન, તમે એને બોલ ફેંકો છો અને એ પકડી લે, અને પછી એ જે બી આયત છે એ કઈ તમારી તરફ બોલ ફેંકે, and that one step they can take આયત forward. પડે. That is another activity. અને હજી એક તમે કીધેલી ને ડાઇસ ફેંકે. એક એક્ટિવિટી એમ છે કે હવે જે સુરતોના નામ છે, એટલે વતીન છે, પછી સુરતુલ કૌસર છે, તો જે નામના અંદર આપણે કઈ ડ્રો કરી શકતા હોય, એટલે કૌસરના અંદર આપણે પાણી એટલે નહેર થી કઈ ડ્રો કરી શકે છે. વતીના અંદર એક ફ્રૂટ છે તીન, તો એને ડ્રો કરીને બતાવી શકે છે, એ સમજાવી શકે છે કે આ સુરત આના બારામાં છે. પછી એક સ્ટીલ જે છે હાથીના ઉપર રખી જે છે, તો હાથી ડ્રો કરીને બતાવી શકે છે કે આ સુરત હાથીના બારામાં છે. તો એ બી એક એક્ટિવિટી આપણે કરાવી શકે છે. Very nice one. I hope that answered your question, Ben. Ben, please कोई tips आपसो मुतशाबिहा वास्ते. खदीजा बेन साबिर मुतशाबिहा आयतों मुतशाबिह वास्ते आयतो. tips. हाँ, એ મુતશાબિહ આયતો વાસ્તે મેં શું કરતી હતી કે અગર પેલા સિપારાની એક આયત છે જે ત્રીજા સિપારામાં બી છે, ઓકે, તો એ આયતના બાજુમાં મેં આયત નંબર અને સિપારા નંબર લખી દેતી હતી બે જગા. તો મને એ તરીકાથી યાદ રહી જતી. જ્યાં મને જનાબે બતાવ્યું હતું કે જે બી મુતશાબિહ આયતો આવી રહી છે, તો એના સાઈડમાં તમે આયત નંબર અને સિપારા લખી દો, તો તમને હંમેશા યાદ રહેશે અને તમે ફોલો કરવાની ઈઝી રહેશે કે ઓકે આ વાલી આયત આ સિપારામાં આવી છે, તો એ પછી આપણે એકદમ પરફેક્ટલી યાદ રહી જાય છે. That's a very beautiful tip. That's a very beautiful tip. I hope Khadija બેન તમને તમારો સવાલ મળી ગયો હોય જવાબ. It's a very beautiful tip. Can you please suggest fun kinesthetic games for 5 years old? Ben, I think we have answered this question for you. Yes, this live will be saved. Study na સાથે hips કઈ तरह કરે? સ્ટડીઝના સાથે હિપ્સ કરવું મુશ્કેલ નથી. જેવાર તક આપ આપની પ્રાયોરિટી સેટ કરો. પાછી મેં यहाँ पर આપને એક વાત કહીશ કે આપ સ્ટડીઝ કરી રહ્યા છો અને સાથે કુરાન કરી રહ્યા છો, તો એમાં કોઈ ડિફિકલ્ટ નથી કે ભાઈ આપણે સ્ટડી સાથે નહીં કરી શકતા. મગર પછી આપને બેવે તરફ બેલેન્સ રાખવું જોઈએ, એટલે આપને બેવે ચીજની રિસ્પોન્સિબિલિટી લેતા આવડવું જોઈએ, આપની સ્ટડીઝ વાસ્તે બી અને આપના કુરાન વાસ્તે બી. પછી આપ થર્ડ ચીજ બી આપ કહેશો કે મને આ બી કરવું છે, મને ઓ બી કરવું છે, મારા પાસે ઘરની રિસ્પોન્સિબિલિટી છે, તો આપનું કુરાન પર ઇફેક્ટ થશે જ. તો અગર આપ સ્ટડી સાથે કુરાન કરી રહ્યા છો, તો બેવે ચીજને બરાબર રિસ્પોન્સિબિલિટી લો, બેવે ચીજ વાસ્તે પ્રાયોરિટી સેટ કરો, તો એકદમ સ્મૂથ આપની જર્ની થશે. અચ્છા, મને એક સવાલ છે. અગર હમણાં શરૂ કરે છે, સે એ લોકોને ઘણું કામ છે વસ્તુઓ છે, બટ ઇફ દે હેવ ટુ ગિવ ઇન અ ડે, એમ કઈ કે આપણે આપીએ, તો કેટલો ટાઈમ એવો છે જે આપી શકાય છે ફોર એની વન એટલે થિંગ? સોરી, વોટ શુડ દે સ્ટાર્ટ વિથ and how should they proceed? For instance, કે મુરાજા છે, જુઝહાલી છે અને જદીદ છે, તો what should be the thing? How should they go for it? એટલે અગર આપને દિવસમાં ઘણું વધારે કામ, એટલે આપનું મને ક્વેશ્ચન થોડું પ્રિસ્ક્રાઇબ કરશો બરાબર? હવે ઓફકોર્સ લેટ્સ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે યુઝ્યુઅલ સ્ટડીઝના સાથે હિવ્સ પણ કરી રહ્યા છે, ચલો ઓકે. સો એ કઈ રીતે કરે, કેટલો ટાઈમ આપે જ
કે આ ટાઈમ તો આપવો જ જોઈએ, તમને એટલો તો આપવો જ જોઈએ એમ? એ પર ડિપેન્ડ કરે છે કે આપ કયા સિપારા પર છો, કયા સના ઉલા પર છો, સના સાની પર છો. તો અગર આપ સના ઉલા પર છો તો દિવસના 2 કલાક યા 2.5 કલાક મેક્સિમમ, કેમ કે આપણા પાસે મુરાદાત કમ હોય છે, જુઝુરાલી કમ હોય છે, અને જદીદ પછી આપ આપના પેસ પર કરો છો. સના સાની પર છો તો મેક્સિમમ 4 કલાક યા 4.5 કલાક, કેમ કે આપણા પાસે પછી 2 સિપારા મુરાદાતના અંદર આવી જાય છે. હવે અગર આપને જદીદ કરવાનો ટાઈમ નથી અને હવે એટલે હવે સ્ટડીઝ બી કરવાની છે વધારે છે અને કુરાન બી સાથે કરવાનું છે, તો આઈ વુડ સજેસ્ટ કે મેક્સિમમ ફોકસ આપણે મુરાદાતના ઉપર આપીએ. જદીદ અગર કમ થઈ રહ્યું છે કે યા નથી થઈ રહ્યું છે, ઓકે, આપણે વધારે ફોકસ મુરાદાત પર આપી શકાય. મુરાજા હેઝ ટુ બી વેરી સ્ટ્રોંગ, કેમ કે નહીં તો વેરી તમને સ્ટ્રોંગ. પાછું રી કરવું જ પડતું હશે. That's a very good યસ. question. One of them, Zainab, has said you are a very good Hifz counselor. Thank you, થેન્ક યુ. Zainab. Huh. Thank you on behalf of Selma Bin, and she's also મેં saying. પોતે મારી સ્ટડી સાથે કુરાન કરવું છે, તો આઈ નો કે એટલે શું થાય છે. બીકોઝ શું થતું હતું કે જયારે મારા પાસે સ્ટડીઝનું વર્કલોડ વધી ગયું હતું તો મેં કુરાનથી બ્રેક લઈ લીધું હતું, કેમ કે મને ખબર છે કે એક ચીજ મેં કમ્પ્લીટ કરી લઈશ પછી કુરાન કરીશ. તો મેં મારી પ્રાયોરિટી સેટ કરી દીધી કે મારું 3rd યર કમ્પ્લીટ થયા છે, એક ચીજ બરાબર કમ્પ્લીટ થયા છે પછી મેં મારું કુરાન કરીશ. તો ફર્સ્ટ 11, 12 ફર્સ્ટ યર સેકન્ડ યર તો મેં સાથે કુરાન કરું, પછી 3rd યરમાં ડ્રોપ લઈ. Okay. તો એમ આપણે Again, that is something, you know, I think every individual ની એક personalized journey હશે, પર્સનલાઇઝ અને જર્ની છે. every individual ને એનો ખુદનો જવાબ જોઈતો હશે. મેં તમને પાછું કહી શકલા અને જેટલા બી સુનો છો, પ્લીઝ સલામાબેનને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીએ. મારા ફરઝાન 4th સિપારામાં છે, he wants to quit now. મેં શું કરું? ટોક ટુ મી. Please મેમ talk જવાબ to નહીં her. આપી શકો ફ્રેન્કલી. Yes, yeah. It would be a good idea, Ben. Please go ahead and talk to her. That is actually a good idea. Salma Ben, I'm not able to pronounce this name at all. Niove Fogli, I don't know what it is. Salma Ben, I follow you and you are awesome. I will agree on that completely. થેન્ક Tasneem યુ Ben, સો ભાભી, મચ. મારા દીકરા હિફ્સ કરે છે અને કોઈ વાર અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે, કોઈ વાર લાગે છે તો હવે મેં કાલસી નહીં જાઉં, કોઈ વાર કહી દે છે કે મેં કાલસી નહીં જાઉં. આઈ થિંક અગેન બેન તમે એકવાર પાછા બેનને કનેક્ટ કરો, તમને ઘણું ઇઝી પડશે. અને વેરી ફ્રેન્કલી બહેનો, please take a session. Seriously, I'm telling you, it gives you clarity, it opens your doors, it gives you a sense of direction. એક બાબુ સોરી નેમ નહીં કહેતી, પણ એ 21માં સિપારાનું 3 ટાઈમ ઇક્તબાર આપી દીધું છે, પણ અટેમ્પ્ટ આવે છે, પણ પાછું અટેમ્પ્ટ આવે છે, તો શું કરવું જોઈએ? તો again Ben, please again connect with her directly. I will really and I'll tell you one thing, this is a very making or breaking stage again for that child. Okay, whoever he is, પ્લીઝ એને કનેક્ટ કરો. શું કામ? કેમ કે એ પોતે આમ ઇરિટેટેડ છે, ફ્રસ્ટ્રેટેડ છે, એક અલગ જ ટાઈપના ફિલિંગ્સથી ગુજરી રહ્યું છે. એને હમણાં હેલ્પ જોઈએ છે, શાયદ તમે નહીં આપી શકતા એ હેલ્પ, પણ બેન આપી શકશે. કનેક્ટ કરી લઈએ. ઓકે, રિયલી ભાઈ ઘણું ફાઇન, થેન્ક યુ. અચ્છા, તમે જે પણ મને રિક્વેસ્ટ મોકલી રહ્યા છો લાઈવમાં આવવાના, આર યુ રેડી ફોર કમિંગ? આઈ ડોન્ટ માઇન્ડ ટેકિંગ યુ ઇન, બટ આર યુ રેડી ફોર ઇટ? જસ્ટ થિંક અબાઉટ ઇટ એન્ડ ધેન લેટ મી નો. ઓકે, મારા દીકરા સના સાની ડન, બટ હવે નહીં કરવા ચાહતા, તો શું કરે? બેન પાછું બેનને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરો. એટલું he has gone to સના સાની. Okay, so there is something, one tiny little bit which is stopping him there, and that, you know, એ ડરી ગયા છે in certain ways. એ ડર નિકાલવો નેસેસરી છે. બેસાના રહેજો જરા બી. I'm really with you on the point of communication, Zainab Ben, which is yeah, of course I understand. એક મિનિટ, મારું આખું ચાલુ ગયું. It's okay. Yeah, and thank you for the initiative of life. You're most welcome. I think really it's necessary also. I'm Zainab, and thanks Farida when you come up with good point. Thank you, Zainab Ben. Thank you, Zainab Ben. I was not able to pronounce her name. Yes. So I think we have almost answered all the questions.
હજી બી આપને સવાલ હશે, સવાલ એમ નથી કે નહીં હોય. ડોન્ટ થિંક દેટ યુ વિલ નોટ હેવ અ ક્વેશ્ચન, યુ વિલ ડેફિનેટલી હેવ વન. મેં આપ લોકોને ઘણું પાછું મેં એમ જ કહીશ આપને, બીકોઝ મારું રીઝન સલમાબેનને લાવવાનું બી એ હતું. એઝ અ કાઉન્સેલર આઈ નો કે આ ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. યુ રિક્વાયર સમબડી હુ વિલ ઇમોશનલી સપોર્ટ યુ. બીજું આપ લોકોને એમ લાગે છે કાઉન્સેલિંગમાં એક સેશનથી મેજિક થઈ જશે. ડાયરેક્શન મિલે છે, ક્લેરિટી મિલે છે, બરાબર છે. મેં અગ્રી કરું છું, ડાયરેક્શન મિલે છે. બટ હિવ્સ જેટલું લોંગ પ્રોસેસ છે. કાઉન્સેલિંગ ને બી ઇટ ઇઝ અ કાઉન્સેલિંગ પ્રોસેસ બી મારા પ્રોસેસ બહેનો. છે. હમે મને એક વાત પહેલી यहाँ पर શેર કરવી છે હા પ્લીઝ. કે એટલે ઘણા બધા લોકોએ સેશન લીધા છે, મગર એમ જ કહે છે કે ભાઈ ફોલોઅપ ની શું જરૂરત છે, શું કામ ફોલોઅપ સેશન આપણે કરવું છે. એટલે એમ નથી કે કાઉન્સિલિંગ એમ નથી કે ભાઈ આપ મારા પાસે કોઈ સવાલ લઈને આવશો અને મેં આપને કોઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ યા કોઈ મેજિક બતાવી દઈશ કે જેનાથી આપનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. એમ નથી થતું. આપને પ્રોબ્લેમ ઘણી ડીપ હોય છે, આપણે સમજતા નથી. હવે આપે એમ કીધું કે સના સાની કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ક્વિટ કરવા ચાહે છે, તો આ ઘણું મેજર પ્રોબ્લેમ છે. તો એમ નથી કે ભાઈ કોઈ ટીપ આપી દઉં તો એ સમજી જશે, એનું માઇન્ડ બદલાઈ જશે, એમ નથી. કાઉન્સિલિંગ ઘણો લોંગ પ્રોસેસ છે અને એને ફોલોઅપ લાગે છે, અને આપના તરફથી બી કમિટમેન્ટ જોઈએ જ કે આપ એને ફોલો કરશો તો જ એ મતલબનું છે, નહીં તો ઇટ ઇઝ યુઝલેસ. અને બીકોઝ સલમાબેન આઈ એમ અ કાઉન્સેલર, એટલે મેં આ એક વસ્તુ ઓન અ વેરી બિંદાસ નોટ હવે કહી રહી છું. બીકોઝ થેન્કફુલી ઇટ ઇઝ અ હિપ્સ કાઉન્સેલિંગ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એક કાઉન્સેલર પહેલા તો તમારી ઇશ્યુ સમજશે, તમારા સાથે રેપો બિલ્ડ કરશે, તમારી હિસ્ટ્રી આખી લેશે, તમારા પ્રોબ્લેમને સમજશે, પછી જઈને પાછી એની રિસર્ચ કરશે કે હવે શું કરવું જોઈએ, આના વાસ્તે શું શું એને પોઈન્ટ્સ આપવા જોઈએ, પાછા તમારા સાથે આવશે. પાછી વસ્તુ કહેશે અને નોટ ડાઉન કરશે કે વોટ ઇઝ વર્કડ, વોટ ઇઝ નોટ વર્કડ. સી ઘણી વસ્તુઓમાં એમ થાય છે કે થિંગ્સ ડોન્ટ વર્ક, સો યુ હેવ ટુ ટેક અનધર સ્ટેપ. ઓકે, આપણે શું કરીએ છીએ, એક સેશન લઈએ છીએ, એક સેશન પછી તમે પાછા મહિના પછી દેખાવ છો. આઈ એમ સોરી, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન. ટ્રસ્ટ મી ગાઈઝ, ઇટ વિલ નોટ હેપન. પ્લીઝ ડોન્ટ ડુ દેટ ટુ યોર સેલ્ફ. આખું સાયકલ રિપીટ કરવું પડે છે. શું કામ એવું કરો છો? Take a bunch of sessions, okay? 3 sessions, 5 sessions, 6 sessions. પ્લીઝ એવી રીતે સેશન્સ લો. મેં તો એમ કહું છું કે બરાબર છે, ઇફ યુ આર ડુઈંગ, યુ ડુ ઇટ. ઇનફેક્ટ મને ખુદને સ્ટાર્ટ કરવું છે, મને ખુદને ખબર છે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં તમને આ કહી રહી છું. અને મેં આનું પ્રોસેસ સમજીને કહી રહી છું કે આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સો વેન યુ ગો ટુ હર, ડોન્ટ એક્સપેક્ટ હર કે એક સેશનના અંદર એ જવાબ આપે. એ નહીં કરી શકે. ઇટ ઇઝ નોટ હ્યુમનલી પોસિબલ. ગીવ અસ સમ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અને તમે એટ ટાઈમ્સ લોકોને એમ છે કે શું કરવાનું છે ભાઈ, વાત જ તો કરવાની છે. સોરી, ડોન્ટ ઇવન થિંક લાઈક દેટ. ઓકે, તમે જેને મામી કાકી સાથે વાત કરશો ને, તો તમે ઉલટાના વધારે ઓલા ઘબરાટમાં આવી જશો. વિથ અ કાઉન્સેલર યુ વિલ બી ઇન અ સેફ સ્પેસ કે તમે કઈ પણ વાત કરી શકો છો. સેફ સ્પેસ મિલે છે, ઇમોશનલ સપોર્ટ મિલે છે તમને. અને યુ હેવ ટુ ગીવ ધ કાઉન્સેલર ધ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ યોર ઇશ્યુ, ધ ટાઈમ ટુ કમ અપ વિથ ધ સોલ્યુશન, ધ ટાઈમ ટુ સી કે શું વર્ક થયું, શું ના વર્ક થયું. પ્લીઝ આ એક વસ્તુ સમજીએ. ઓકે, થેન્ક યુ સો મચ મારા સંજયબેન, આપે એટલે ઘણું બરાબર છે, એકદમ આખું જંબાવીને આખું બરાબર બતાવ્યું કે ભાઈ શું પ્રોસેસ હોય છે એકચ્યુઅલી. નહીં તો બધાને એટલે એમ જ માઇન્ડસેટ છે કે ઓકે આપણે ગયા, એ ટીપ બતાવી દીધું અને આપણે વર્ક કરશું. એટલે એના ડીપ પ્રોસેસ ને સમજવા જ નહીં માંગતા. એમ ઘણી વખત આપણાથી થઈ જાય છે, પણ એમ નથી. ફરીદાબેને ઘણું ફાઇન રીતે સમજાવ્યું કે કાઉન્સિલિંગ શું પ્રોસેસ છે એકચ્યુઅલી. આઈ ગો વિથ ધ સેમ ઇશ્યુઝ બેન. કેમ કે એકવાર આવે છે, પછી પાછા મહિના પછી આવે છે, વી આર એક્સપેક્ટિંગ આખું પ્રોસેસ રીસ્ટાર્ટ કરવું પડે છે. ઇટ્સ તમારા વાસ્તે બી ભેજા પડી, હમારા વાસ્તે બી ભેજા પડી. ડોન્ટ ડુ દેટ ટુ યોર સેલ્ફ. ઓકે, એમ તો મેં કોઈ હમે કોઈને એમ કહી ના શકીએ ડાયરેક્ટલી. વી કેનોટ ટેલ યુ. અગર ઇફ યુ સે કે હા હમે વિલ કમ બેક આફ્ટર અ મંથ, મેં પછી જોઈશ, કરીશ અને આવીશ, we have to say yes only. But હવે કેમ કે I am not the one over here. I know what she's going to go through. So મેં તમને ડાયરેક્ટલી જ આનું ટિપ આપી દઉં છું, એમ ના કરજો તમારા સાથે. When you're very thing, you have to give that much of time to them. Okay, મારા દીકરાએ સ્ટાર્ટિંગમાં કુરાન હિફ્ઝ કરવું અને પછી છોડી દીધું છે, અને મને ઘણો શોખ છે કે એ પાછા કરે. બેન, આપને શોખ છે, આપના દીકરાને અને આપને બંનેને શરૂ કરવું પડશે ફોર દેટ. તમે ડાયરેક્ટલી જવાબ આપી દઉં છું. You will have to take him, you will have to take her again. You will require some sessions for this. Okay, સાબ, મને સના ઉલામાં ઘણું દિક્કત થાય છે, યાદ જ નથી થાતું, કઈ બતાવીએ પ્લીઝ.
બેન ડાયરેક્ટલી મેં તમને ડાયરેક્ટલી જ કહું છું, તમે પ્લીઝ મહેરબાની કરીને બેનના સાથે ડાયરેક્ટ વાત કરો. ઓકે, સલમાબેનના સાથે મારો ઘણો ફાઇન, અચ્છા આ કોણ છે? તસ્નીમબેન બાકરી. બાકી સલમાબેનના સાથે મારો ઘણો ફાઇન પણ એક્સપિરિયન્સ હતો. I have done Juice Amma એના સાથે and she helped me a lot. This is your testimonial થેન્ક live, યુ Salma Ben. Thank you for that, my dear. થેન્ક યુ તસ્મીન ઔરંગાબાદના જ છે. And Ben, I'll tell you something. Please keep giving testimonials. Please keep giving feedbacks. As a counselor, हमारा वास्ते ઘણું important થાય છે કે ભાઈ શું થયું, શું થયું, શું થયું. Yes. So when you say that, it's a very big motivator point for us also. So I think આ ઘણું લાંબુ લાઈફ ચાલુ 8 વાગ્યા સુધી ચાલુ પણ ઘણી મજા અને આવી મને frankly. સગલાને જે બી ઘણું fun. જોઈન કીધું અને આયા, અમે સગલાનો ઘણો શુક્ર કરીએ છીએ. This live is going to be there, તો આપ સગલા દેખી શકો છો પાછા. ઓકે, ઇન્શાલ્લાહ સેવ કરી લઈશ મેં. અને બીજું કંઈ પણ આપને સવાલ હોય તો આપ પૂછી શકો છો. હવે ઝેનબબેન હિરાની અને આપે મોકલેલી છે રિક્વેસ્ટ. Do you want me to accept it? Then I will accept it. आपने પૂછવું છે કઈ ડાયરેક્ટલી સવાલ પૂછવો છે આપને તો મેં એક્સેપ્ટ કરીશ, મને કઈ વાંધો નથી. What do you say? Salma Ben, do you want, what do we want to do? Do you want to do that, Zainab Ben? કરી લઈએ અગર એ લોકોને કોઈ ક્વેશ્ચન હોય જેનો આપણે જવાબ આપી શકો. વાંધો નહીં. Zainab Ben, can you just say a yes તો પછી આપને એક્સેપ્ટ કરીએ. And I hope you are ready to be live with us. I'll give you say 10 seconds to answer this. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Useful session, Farida Ben. Useful session, Salama Ben. Thank you so much for accepting it on a short notice, for being so amazing, for, એક ને જે રીતે આપે એક સવાલ ને હેન્ડલ કરેલા છે. That shows the capability of the person, people. Okay, એકદમ જ beautifully handle કીધું છે એક સવાલને આપે. And thank you very much for doing this. Thank you very, very much for doing this. And I am hoping કે જેટલા બી બીસરા લોકો હશે, go ahead, આપ દેખી શકો છો પાછા. આપને લાઈવ સેવ ઇન્શાલ્લાહ કરી લઈશું તો આપને ખબર પડી જશે. Thank you very much, Salma Ben. Thank you everyone. ઇનિશિયેટિવ લીધું મને ઇન્વાઇટ કરવાનું, મને ઘણી વધારે ખુશી થઈ અને આપણે લાર્જર ઓડિયન્સ તક પહોંચી એ જ મારું છે કે વધારેથી વધારે લોકો આ ચીજથી ફાયદો લઈ શકે. અને થેન્ક યુ સો મચ કે આપે ઇનિશિયેટિવ લીધું કે આપે મને ઇન્વાઇટ કીધું. થેન્ક યુ સો મચ. અને ઘણું વધારે યુઝફુલ સેશન હતું. મને બી ઘણા બધા ન્યૂ પર્સપેક્ટિવ્સ મળ્યા. એમ હોય છે ને કે આપણે જેટલું વાત કરીએ એટલા પર્સપેક્ટિવ્સ આપણે ન્યૂ મિલતા જાય છે. તો ઇન્શાલ્લાહ આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે આપણે હજી એક સેશન કરીએ. Oh yeah, why not? Definitely, I would be very much willing. Just let me know. I'll get back to you on this again. Yes. Inshallah, definitely. And for all of you who have watched us, thank you very much. Do leave a feedback if you have a question or anything. Directly બેનના પેજ ઉપર જાજો. મેં પેજનું નામ બી મારા અંડર મેન્શન કરીશ અને એના પેજનું નામ હિપ્સ કાઉન્સેલિંગ બાય SK કપાસી છે. So please એ આપ કરજો. યાસ્મીન બેન સેફી, I have noticed you from first. Thank you for being there with us till the very end. Thank you very much. 1 કલાક is a very big time. Thank you very much for being there with us till the end. Shukran everybody. Thank you very much for joining us, and we are going to sign off now. Khuda Hafiz. Allah Hafiz. Khuda Hafiz. Khuda Hafiz. Absolutely. Yes, Tahira bin, please update. Please. Okay. Bye. Khuda Hafiz.